નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે મન કી બાતના કાર્યક્રમમાં કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જે કહ્યું છે એ ખરેખર આખા દેશ માટે અત્યંત મહત્ત્વનો સંદેશ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપે છે. આમ પણ લગભગ 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જ્યારે એમણે કેચ ધ રેન માટે કહ્યું હતું અને એમણે આહ્વાન પણ કર્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધાએ સહયોગ કરવો જોઈએ. અને એમની હાકલને કારણે લગભગ 31 મે 2026 સુધીમાં 1,55,00,000 જેટલા સ્ટ્રક્ચર બન્યા. લોકોએ સહયોગ કર્યો, CSR ફંડમાંથી આવ્યા, મનરેગાના ફંડમાંથી પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ રીતે તળાવો, મોટા સરોવરો, કેનાલ, બોર, કૂવા આ રિચાર્જ કરીને અલગ અલગ 20 ડિઝાઇનની અંદર આ સ્ટ્રક્ચર બન્યા. 1,55,00,000 સ્ટ્રક્ચર એ ખૂબ મોટી વાત છે અને આપણે આવનારા વર્ષમાં 26-27 માટે પણ 2 કરોડ સ્ટ્રક્ચર નવા બનાવવા માટેનું આહ્વાન કર્યું છે. એક ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. મને વિશ્વાસ છે કે જેમ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત ચિંતા કરે છે, મન કી બાતના અનેક કાર્યક્રમોમાં એમણે કેચ ધ રેનની વાત કરી છે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમણે ઘણીવાર ખૂબ ડિટેલમાં ચર્ચા પણ કરી છે. જેમણે સારા કામ કર્યા છે એનો ઉલ્લેખ પણ કર્યો છે. મારી પણ આપ સૌને વિનંતી છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આ કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને આગળ ચલાવો. તમારા ઘરે અગાસીમાંથી ઉતરતું પાણી એ વહીને નીકળવાને બદલે જમીનમાં ઉતરે ત્યાંથી જ એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ખૂબ અલગ અલગ ડિઝાઇન દ્વારા ખૂબ ઓછા ખર્ચામાં લાખો કરોડો લીટર પાણી એ આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ. આપણે લગભગ 3.70 BCM પાણી દર વર્ષે જમીનમાંથી ઉલેચીએ છીએ. એ ચાઇના અને અમેરિકા જેટલું પાણી જમીનમાંથી કાઢે છે એના કરતાં ડબલથી પણ વધારે છે. અને એ સંજોગોમાં જળસ્તર નીચે જાય છે, પાણીની ક્વોલિટી બગડતી જાય છે. ત્યારે આ મોદી સાહેબનો મંત્ર કેચ ધ રેન એ અત્યંત મહત્ત્વનો સાબિત થશે. આવનારા વર્ષો માટે પાણીની આપણને ક્યારેય તકલીફ ન પડે એવો મને વિશ્વાસ છે. આના પર આપ સૌ કામ કરશો, પાણીનો એક બૂંદ પણ નકામું જાય, વહીને નીકળી ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરશો એ જ આપને વિનંતી કરું છું. બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.